હેલો ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર જોયું હશે કે અમરેલા ઘેર પહેર્યા પછી ઉપર નીચે રહે છે. બંને સાઈડની લેન્થ ઓછી હોય છે અને આગળ પાછળની લેન્થ વધારે હોય છે. અને આવો પ્રોબ્લેમ તમારે પણ થતો હશે, તો આજે આપણે એ પ્રોબ્લેમ દૂર કરીશું. તો અમરેલા ઘેર વ્યવસ્થિત ન રહે તો કટિંગમાં પ્રોબ્લેમ નથી હોતો, પણ કટિંગ પછી શું કરવું જેનાથી ઘેર વ્યવસ્થિત રહે. અમરેલા ઘેર કટ કર્યા પછી આ રીતે લેવલ કટ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે ચેનલ પર વિડીયો રેગ્યુલર જુઓ છો તો આના પહેલાં પણ મેં લેવલ કટની બીજી રીત બતાવેલી છે. તો ફ્રેન્ડ્સ, તમારે અમરેલા ઘેર કટિંગ અને લેવલ કટ માટે ડિટેલમાં વિડીયો જોવો છે તો મને કોમેન્ટ કરો. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને અમરેલા ઘેરને લગતો જ ક્વેશ્ચન પૂછીશ કે સિંગલ અમરેલા ઘેરમાં કેટલા મીટર કાપડની જરૂર પડે.